નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દિલકણ પરિવાર વતી હું વિશ્વ આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે વાત કરીએ તો બંધારણના ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં પ્રકરણ નંબર 9 કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એના વિશે આજે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને પ્રક્રિયા, જેની અંદર આપણે બંધારણના ઘડતરની વાત કરી, આમુખની સમજ મેળવી, આમુખના આધાર સ્તંભોની વાત કરી, બરાબર છે. અને હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણા બંધારણની અંદર આપણને જે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને જે મહત્વના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે તેની આપણે વિસ્તૃત સમજ મેળવવાની છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સૌપ્રથમ વાત કરીએ કે દરેક વ્યક્તિને જીવવા માટે કેટલાક હકની જરૂર હોય, અને હક વગર તો આપણે જીવન ટકાવી જ ન શકીએ ને, આપણું અસ્તિત્વ જ ન ટકે. ચલો, તમને બોલવાનો હક ના હોય, ગમે તે હરવા ફરવાનો હક ના હોય, તમે કોઈનો વિરોધ ના કરી શકતા હોય, તમે પોતાની ઈચ્છા મુજબ ધર્મ ન પાળી શકતા હોય, તો આપણને કોઈ હક જ ના હોય તો આપણું અસ્તિત્વ ટકે નહીં. તો આ બાબતને ધ્યાનમાં રાખીને વિશ્વ કક્ષાએ આપણે વાત કરીએ, વૈશ્વિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો કેટલાક મહાનુભાવો દ્વારા કેટલાક પાયાના માનવ હકો નક્કી કરવામાં આવ્યા. હક પણ કહી શકાય અને અધિકાર પણ કહેવાય, માનવ અધિકારો અથવા હ્યુમન રાઇટ્સ. અને આ અધિકારો દરેક નાગરિકને સ્વતંત્ર રીતે, સમાન રીતે બધાને આપવાની વાત કરવામાં આવી, જેથી કરીને વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકે, પોતાનું ગૌરવભર્યું જીવન છે, સન્માનજનક સ્થિતિમાં પોતાનું જીવન ટકાવી શકે. તો સૌપ્રથમ આપણે માનવ હકોની સમજ મેળવીએ વિદ્યાર્થી મિત્રો કે માનવ હકો, માનવ હકો, માનવ હક પણ કહી શકાય, માનવ અધિકાર પણ કહી શકાય. અધિકાર અને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? હ્યુમન રાઇટ્સ. બરાબર છે. માનવ અધિકાર કે દરેક વ્યક્તિને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને તેના વ્યક્તિના સર્વોત્તમલક્ષી વિકાસ સાધવા માટે એમ કહી શકાય કે સામાજિક પરિસ્થિતિ ચાલુ રહે, પોતાનો વિકાસ સાધી શકે એવી સામાજિક પરિસ્થિતિ એને મળી રહે અને એ ચાલુ રહે, એ ખૂબ જરૂરી છે. આપણે લખતા જઈએ, સમજ મેળવતા જઈએ વિદ્યાર્થી મિત્રો. દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે અને વ્યક્તિનું સર્વોત્તમલક્ષી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિ મળી રહે, ચાલુ રહે, તે આવશ્યક છે. સમજીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દરેક વ્યક્તિ છે એને જો પોતાનું અસ્તિત્વ ટકાવવું, અસ્તિત્વ એટલે શું? પોતાની હયાત પણ હોવું, બરાબર ને? કે ભાઈ હું અહીંયા તમારી સામે ઊભો છું, એનો મતલબ એવો છે કે મારું અસ્તિત્વ અહીંયા છે. તમે વિડિયો લેક્ચર જુઓ છો તો મોબાઈલની સામે તમારું અસ્તિત્વ છે. તો એવી રીતે દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, સાથે સાથે દરેક વ્યક્તિનું સર્વોત્તમલક્ષી મતલબ દરેક પ્રકારનો સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક તમામ પ્રકારનો એ વિકાસ સાધી શકે, એ વિકાસ સાધવામાં મદદરૂપ બને એવી સામાજિક પરિસ્થિતિ એને મળવી જોઈએ, એવી સમાજ વ્યવસ્થા એને મળવી જોઈએ. અને મળે એટલું નહીં પણ એ ચાલુ પણ રહેવી જોઈએ. ખાલી સમાજ વ્યવસ્થા એવી બનાવી દે પણ પછી આગળથી એને એવા કોઈ સ્વતંત્રતા ના મળે અથવા તો વિકાસ માટેનો કોઈ એમ કહી શકાય કે તક ના મળે, તો મતલબ એવી વ્યવસ્થા પણ મળવી જોઈએ અને ચાલુ પણ રહેવી જોઈએ. એ ખૂબ જરૂરી છે, આવશ્યક છે.
એને આપણે સામાન્ય અર્થમાં શું કહે છે? તેને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે. આ જે બાબતની આપણે અત્યારે ચર્ચા કરી એને સામાન્ય અર્થમાં શું કહી શકાય? માનવ હક કહી શકાય છે કે દરેક વ્યક્તિને, દરેક નાગરિકને માનવ હક પ્રાપ્ત થવો જોઈએ. કોઈ પણ દેશ હોય તો કોઈ પણ દેશે પોતાના નાગરિકની એમ કહી શકાય કે નાગરિકની સ્વતંત્રતા સમાનતા જળવાઈ રહે, એ એમ કહી શકાય ગૌરવભર્યું જીવન જીવી શકે, એટલા માટે દરેકને પાયાના કેટલાક હક આપવામાં આવ્યા છે. દરેક રાષ્ટ્રમાં દરેક નાગરિકને કેટલા પાયાના હક આપવામાં આવ્યા છે અને તેની બાહેંધરી પણ આપવામાં આવી છે. કે દરેક રાષ્ટ્રમાં દરેક નાગરિકને કેટલાક પાયાના હક આપવામાં આવે છે. પાયાના એટલે જરૂરિયાત, જે એના જીવનને અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે જરૂરી છે એવા કેટલાક પાયાના હક આપવામાં આવ્યા છે અને દરેકની તે રાષ્ટ્ર દ્વારા બાહેંધરી એટલે ખાતરી, પ્રોમિસ આપવામાં આવ્યું છે કે તેને તે હક મળશે, તે સારી રીતે તે હકો ભોગવી શકશે. આ દરેક એને ખાતરી પણ આપવામાં આવી છે. સાથે સાથે તે રાષ્ટ્ર અને સમાજ દ્વારા તેની સ્વીકૃતિ પણ કરવામાં આવી છે. કે સાથે સાથે માત્ર આપવામાં આવ્યા છે એવું નથી, પણ સાથે સાથે તે રાષ્ટ્ર કે તે સમાજે પણ તે પાયાના હકોને સ્વીકાર્યા છે, તેને મંજૂરી આપી છે. બરાબર છે? એટલે કહી શકાય મનુષ્યને પોતાના જન્મની સાથે જ કેટલાક હકો આપવામાં આવે છે, તેને માનવ હકો કહે છે. કે ભાઈ મનુષ્ય જ્યારે જન્મ લે છે એ જન્મની સાથે જ તેને કેટલાક પાયાના હકો, મનુષ્યને તેના જન્મની સાથે જ કેટલાક પાયાના હકો છે, એ પાયાના હકો આપવામાં આવે છે. એ પાયાના હકોને જ આપણે માનવ હક તરીકે ઓળખીએ છીએ, માનવ હક કહીએ છીએ. આ માનવ હકો છે આપણા બંધારણમાં ક્યારે આપણે કહી શકાય કેવી રીતે સમાવવામાં આવે એની ઘોષણા પણ કરી. આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ એટલે કે યુએન નો અર્થ તમને ખબર છે ને, યુનાઇટેડ નેશન્સ. બરાબર? સંયુક્ત એટલે યુનાઇટેડ, રાષ્ટ્રો એટલે નેશન્સ. તો સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ યુએન 10 ડિસેમ્બર 1948 માં માનવ હકોના ઘોષણાપત્ર જાહેર કર્યું. સંયુક્ત રાષ્ટ્ર કે ભાઈ તમને એવો પ્રશ્ન પૂછાય કે માનવ હકોનું ઘોષણાપત્ર કોણે જાહેર કર્યું, તો આપણે વાત કરી છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ માનવ હકોનું ઘોષણાપત્ર જાહેર કર્યું. ક્યારે કર્યું? તો
તો કે 10 ડિસેમ્બર 1948 ના રોજ માનવ હકોનું ઘોષણાપત્ર જે જાહેર કરવામાં આવ્યું. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સંયુક્ત રાષ્ટ્રે 10મી ડિસેમ્બર 1948 ના દિવસે માનવ હકોનું ઘોષણાપત્ર જાહેર કર્યું. તેથી દર વર્ષે 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, દર વર્ષે 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કેમ 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્રએ 10 ડિસેમ્બર 1948 ના રોજ માનવ હકોનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. તેથી 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એક જનરલ નોલેજ માટે પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આવો એક બીજો પ્રશ્ન તમને આરવાર લઈ લઈએ છે. જે માનવ હક દિન છે એ 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તેવી જ રીતે દર વર્ષે 6 જાન્યુઆરી ને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે પ્રશ્નો જોયા. માનવ હક દિન આપણે અહીંયા જોયો. આપણે મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો કહીએ છીએ. તો જેમ 10 ડિસેમ્બરે માનવ હક દિન ઉજવાય છે તેવી જ રીતે 6 જાન્યુઆરી દર વર્ષે 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ જો આપણે આપણો હક જોઈતો હોય તો આપણી ફરજ પણ આપણે નિભાવવી પડે. અને જો આપણે આપણી ફરજ નિભાવશું તો આપણને આપણો હક છે એ વગર માંગ્યો મળી જશે. આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે અત્યારે આજે કોરોનાની પરિસ્થિતિના કારણે આપણે જાણીએ છીએ કે તમે શાળાએ આવી શકતા નથી, હું તમારી પાસે આવી શકતો નથી. તો આપણે જે રીતે અત્યારે અભ્યાસ કરીએ છીએ એમાં તમે જો વ્યવસ્થિત ધ્યાન આપશો, એ વ્યવસ્થિત ધ્યાન આપવો અભ્યાસ કરવો એ તમારી ફરજ છે. જો તમારી ફરજ નિભાવશો તો બોર્ડની અંદર અથવા તો આપણે જે ભણીએ છીએ, જે 9મા ધોરણમાં ભણીએ છીએ એમાં રિઝલ્ટ સારું આવવાનું જ છે. આપણે મૂળભૂત આપણને આપણો હક મળવાનો જ છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. સંયુક્ત રાષ્ટ્રએ જે માનવ હકોનું ઘોષણાપત્ર જાહેર કર્યું એના દ્વારા જ એમાંથી જ માનવ હકોના ઘોષણાપત્રમાંથી આપણને અનુરૂપ કેટલાક મહત્વના હકોનો આપણે સ્વીકાર કર્યો છે. વિદ્યાર્થી મિત્રો એક બાબત યાદ રાખવા જેવી એ છે કે જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું તેમાંથી આપણે બધા જ માનવ હકોને આપણે સ્વીકાર્યા નથી. કારણ કે આપણે બધા જ લાગુ પડે એવું કહી શકાય નહીં. એટલે કેટલાક મહત્વના જે આપણા માટે જરૂરી છે એવા કેટલાક મહત્વના હકો છે એને આપણે આપણા બંધારણમાં સ્વીકાર્યા છે. અને તેના રક્ષણની બાહેંધરી પણ આપવામાં આવી છે. અને સાથે સાથે તેનું રક્ષણ પણ થશે, તેને જાળવવામાં પણ આવશે, તેની બાહેંધરી પણ આપણા બંધારણ દ્વારા આપવામાં આવી છે. આમ માનવ હકોને કાયદાકીય પીઠબળ
આપીને આપણે સ્વીકારેલ હકોને મૂળભૂત હકો કહીએ છીએ। આમ આપણે જે માનવ હકોમાંથી જે હકો સ્વીકાર્યા છે, જે અધિકારો આપણે સ્વીકાર્યા છે, એને કાયદાકીય પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે। કાયદાકીય પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે અને આપણે જે હકો સ્વીકાર્યા એને આપણે મૂળભૂત હકો તરીકે ઓળખીએ છીએ। સમજાય છે કે જે હકો આપણે માનવ હકોમાંથી લીધા અને એને આપણે કાયદાકીય રીતે આપણા બંધારણમાં સ્થાન આપ્યું, એને કહી શકાય કે બંધારણમાં સમાવ્યા છે, એને આપણે શું કહીએ છીએ? મૂળભૂત હક કહીએ છીએ। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણા જે માનવ હકો છે એને કાયદાકીય રીતે આપણા બંધારણની અંદર સમાવવામાં આવ્યા છે। હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ માનવ હકો મનુષ્યને મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી બંધારણની અંદર ઘોષિત કરવામાં આવ્યા છે। સમજીએ, આ માનવ હકો મનુષ્ય તરીકે ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરવામાં આવ્યા છે। કે વિદ્યાર્થી મિત્રો, ખાસ વાત કરીએ કે માનવ હકો શા માટે આપવામાં આવ્યા છે, શા માટે આપણા બંધારણની અંદર સમાવવામાં આવ્યા છે? આપણે અગાઉ જોયું કે જો વ્યક્તિએ પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો એને કેટલાક પાયાના હકોની જરૂરિયાત હોય છે। તો અહીંયા આપણે એ જ વાત કરી કે મનુષ્યનું દરેક મનુષ્ય એક મનુષ્ય છે, એક માનવ છે, તેનું ગૌરવ જાળવવા, દરેક વ્યક્તિનું ગૌરવ જળવાઈ રહે, તે હેતુથી જ આપણા બંધારણની અંદર એને ઘોષિત કરવામાં આવ્યા છે। ઘોષિત કરવા એટલે જાહેર કરવામાં આવ્યા છે। આગળ વાત કરીએ મિત્રો, માનવીના અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેને કેટલીક પાયાની ન્યૂનતમ જરૂરિયાતો હોય છે। સમજે છે કે જોઈએ, માનવીનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પાયાની કેટલીક ન્યૂનતમ જરૂરિયાતો તેને ગૌરવપૂર્વક કે સન્માનજનક પરિસ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે। જેમ કે અહીં આપણે ઉદાહરણ તરીકે જોઈએ, જેમ કે આપણે જાણીએ છીએ શું? રોટી, કપડા, મકાન, શિક્ષણ અને આરોગ્ય। વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ જોઈએ કે માનવીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મારે તમારે આપણે સૌએ જો આપણું અસ્તિત્વ ટકાવવું હોય તો કેટલીક પાયાની ન્યૂનતમ નાનામાં નાની જરૂરિયાતો પણ આપણે ગૌરવપૂર્વક અને સન્માનજનક પરિસ્થિતિમાં પ્રાપ્ત થવી જોઈએ। સન્માનજનક, વિચારો કે આપણે કેટલીક પાયાની જરૂરિયાતો છે, જેવી કે આપણે વાત કરીએ રોટી, આપણે ખાવાનું ન મળે તો આપણી પાયાની જરૂરિયાત છે એ રોટી, ખાધા વગર તો ચાલવાનું નથી, જો આપણે પ્રાપ્ત ન થાય તો ચાલશે નહીં ચાલે। કપડા, વિચારવા જેવું નથી, ના ચાલે હો ભાઈ। આગળ વાત કરીએ મકાન, સાહેબ મકાન ઉપર ચાલે? ક્યારેક જાજો લ્યો બસ સ્ટેન્ડે સુવા, ક્યારેક સુજો રોડ ઉપર, ના ચાલે ભાઈ। જે લોકો ગરીબ છે ને એ પણ આપણે જાણીએ છીએ કે તંબુ ઘર બનાવી રહે છે, ઝૂંપડા તો જોઈએ એટલે મકાનની જરૂર તો પડે જ। આગળ વાત કરીએ કે આ જે ત્રણ બાબતો છે,
આ જે ત્રણ બાબતો છે એ શરૂઆતમાં પાયાની જરૂરિયાત હતી, રોટી કપડા મકાન. આજે એમાં બે નવી પાયાની બીજી જરૂરિયાત ઉમેરાઈ છે. કઈ બીજી બે? શિક્ષણ. આજે આના વગર ના ચાલે ભાઈ. શિક્ષણ. તમે ક્યાંય પણ જાઓ તો આજે શિક્ષણ તમે જાણો છો, તમે ઘણા બધાને જોયા છે ભાઈ, કઈ બસ આવી ભાઈ, ત્યારે આપણને એમ થાય કે આપણે એટલી વાંચતા નહીં આવડતું હોય, નથી શીખ્યા એટલે તમને પૂછવું પડે. વિચારો તમે એ જગ્યાએ આવશો ત્યારે જો શિક્ષણ નહીં મળે તો આપણે એ જ હાલત થવાની ને. અને આપણે જાણીએ છીએ કે અભણ અજ્ઞાન ગ્રાહકોનું શોષણ એ બહુ થાય, માર્કેટમાં આપણી વેલ્યુ જ નહીં રહે. એટલે આ શિક્ષણ પર પાયાની જરૂરિયાત છે. અને આરોગ્ય વહેલું સુખતે જાતે નરિયા, કે આરોગ્ય પર આપણી જરૂરિયાત છે. જો આરોગ્ય સારું ના હોય, હવે સામાન્ય બાબત તમને હું વાત કરું કે દરેક નાગરિકથી જ દેશ છે, દરેક નાગરિકથી જ દેશ છે. જે દેશમાં નાગરિકો સશક્ત હોય, સશક્ત એટલે આમ જોન એબ્રાહમ જેવી બોડી હોય, એવા આમ ખડતલ હોય, તો એ દેશ કેવો હોય? ખડતલ. સ્વાભાવિક છે, દરેક નાગરિક ખડતલ છે, મજબૂત છે, તો એ દેશ પણ મજબૂત. વિચારો, એ દેશનો નાગરિક માયકાન વગર બીમાર હોય તો એ દેશ કેવો હોય? માયકાન વગર બીમાર. એવો જ હોય ને. એટલે આરોગ્ય પણ એક પાયાની જરૂરિયાત છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, કે દરેક માનવીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પાયાની જરૂરિયાતો જેવી કે રોટી કપડા મકાન શિક્ષણ અને આરોગ્ય ગૌરવપૂર્વક અને સન્માનજનક પરિસ્થિતિમાં પ્રાપ્ત થવી જોઈએ. આગળ તેનો સર્વોતોમુખી વિકાસ સાધી તેને આર્થિક અને સામાજિક વાતાવરણ મળી રહે, તેનો રાજ્ય રક્ષણની બાહેંધરી આપવામાં આવી છે. કે ખાસ તેનો સર્વોતોમુખી વિકાસ સાધીને તેને આર્થિક સામાજિક વાતાવરણ મળી રહે, તેનો રાજ્ય તેની રાજ્ય દ્વારા રક્ષણની બાહેંધરી આપવામાં આવી છે. ખાસ તેનો બધા જ પ્રકારે વિકાસ થાય, તેને આર્થિક અને સામાજિક એક વાતાવરણ મળી રહે, મતલબ એનો આર્થિક દ્રષ્ટિએ પણ વિકાસ સાધી શકે અને સામાજિક દ્રષ્ટિએ પણ આગળ વધી શકે, તે રીતે એને વાતાવરણ મળે અને રાજ્યએ તેને તેની રક્ષણની બાહેંધરી પણ આપવામાં આવી છે. જેથી વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે લોકશાહી શાસન વ્યવસ્થામાં માનવ હકો મહત્વના છે. કે જો લોકશાહી શાસન વ્યવસ્થા જાળવી રાખવી હોય, લોકશાહી શાસન વ્યવસ્થા ટકાવી રાખવી હોય તો માનવ હકો ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ મેળવી લઈએ કે આપણા બંધારણ દ્વારા આપણને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવે છે. તો પહેલા આપણે જોઈ લઈએ કયા કયા મૂળભૂત હકો આપવામાં આવે છે. મૂળભૂત હકો. આમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના જે વિડિયો લેક્ચર છે પ્રકરણ 8 ના અભ્યાસ કર્યો એની અંદર સામાન્ય સમજ આપી દીધી છે, છતાં પણ એક સામાન્ય સમજ લઈ લઈએ કે આપણને આપણા બંધારણ દ્વારા છ મૂળભૂત હકો આપવામાં આવ્યા છે.
કયા કયા છે? પહેલું જોઈએ તો કે સમાનતાનો હક, ઇક્વાલિટી, સમાનતાનો હક. બંધારણની દ્રષ્ટિએ દરેક નાગરિક કેવા છે? એક સમાન છે. એ પછી ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે ધર્મનો હોય. બીજું સ્વતંત્રતાનો હક. આપણે જાણીએ છીએ દરેક નાગરિક કેવો છે? સ્વતંત્ર છે, કોઈનો ગુલામ નથી. અને આ ઉપરાંત બંધારણમાં બીજી 6 સ્વતંત્રતા આ હક હેઠળ આપવામાં આવી છે. તેની આપણે અંદર આગળ વધારે ચર્ચા કરીશું. શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક અથવા ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને છઠ્ઠો બંધારણીય ઇલાજોનો. વિદ્યાર્થી મિત્રો, આપણને આપણા બંધારણ દ્વારા 6 જે પાયાના હકો છે આપણને આપવામાં આવ્યા છે, જેના દ્વારા આપણે દરેક માનવી છે પોતાનું સમાજમાં ગૌરવભર્યું અસ્તિત્વ ટકાવી શકીએ છીએ. અને આ 6 હકમાંથી વિદ્યાર્થી મિત્રો ખાલી સમજવાનું એટલું જ છે કે આ 6 હકમાંથી એક પણ હક આપણી પાસેથી જો છીનવી લેવામાં આવે તો આપણું જીવન ટકાવવું અઘરું બની જાય. ખાલી સમજ મેળવી કે સમજી લો તમારી પાસે સમાનતાનો હક લઈ લીધો, શું થશે? ક્લાસમાં હવે જશો, અલે તું ફલાણી જ્ઞાતિનો છો, જતો રહે પાછળ, તારે અહીંયા નહીં બેસવાનું. જાહેરમાં તમે કે બેઠા, અલે તારે અહીંયા નહીં આવો. વિચારો તો સમાનતાનો હક ના હોય તો શું થાય? આપણે ક્યાંય ટકી શકીએ? આપણે શું ક્યાંય એક સમાન નોકરી મળી શકે? ન મળી શકે. સ્વતંત્રતા ના હોય તો એ તારે અહીંથી નીકળવાનું, અહીંયા તારે નહીં ચાલવાનું. ચાલો, આ સ્વતંત્રતા ના હોય તો, અથવા સ્વતંત્રતાનો હક ના હોય તો આપણે હાયલા જતા પોલીસ 2 દંડા ઠોકીને કે હાલે જીપમાં ચડી. જો તમારી સ્વતંત્રતા જળવાય ન જળવાય. એમ કોઈ પણ હકને લઈ લ્યો વિદ્યાર્થી મિત્રો, દરેક હક માનવીને ગૌરવભર્યું જીવન જીવવામાં અને સન્માનજનક પરિસ્થિતિ એને પ્રાપ્ત કરવામાં ખૂબ જ મદદરૂપ છે અને એના દ્વારા જ એનો વિકાસ થઈ શકે છે. એટલા માટે આ હકો આપણા માટે મહત્વના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે આ જે 6 હકો છે એ 6 હકોનો એક પછી એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છે. દર વખતે જેમ આ વખતે પણ ફરી એકવાર વિડિયો લેક્ચર જોયા પછી પાઠ્યપુસ્તકનો અચૂક અભ્યાસ કરવો, બરાબર છે? એ ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ.